લાઈવમાં આપનું સ્વાગત છે। રાજસ્થાન રાજ્યના કોટા ગામના કૈથુન પોલીસ સ્ટેશન વિસ્તારના ખૂનના ગુનામાં 44 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફરલો સ્કોડ દાહોદે ગુંદીખેડાથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને રોકવા, નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા, જુગારની પ્રવૃત્તિઓને રોકવા, સામાજિક તત્વોને ઝડપી પાડવા તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે પેરોલ ફરલો સ્કોડ દાહોદને મળેલ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના કૈથુન પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનાનો આરોપી બદયા વસન માવી ઉર્ફે મામા ભીલનો છેલ્લા 10 દિવસથી આ નાસ્તા ફરતા આરોપીની વોચમાં પોલીસ હતી। ત્યારે ગઈકાલે સવારે તેના ઘરે આવેલ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસની ટીમ તેના ઘરે જઈ ઉપરોક્ત આરોપીને પકડી પાડ્યો હતો। પ્રથમ આરોપીનું નામ પૂછતા પોતાનું નામ કલસિંગ હોવાનું જણાવતો હતો। ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ માટે દાહોદ પેરોલ ફરલો સ્કોડ ઓફિસે લાવતા ત્યાં પણ કલસિંગ જણાવતો હતો। ત્યારબાદ પોલીસે તેના ગામના આગેવાનો તેમજ તેના પુત્ર હેમરાજ પાસે ઓળખ કરાવતા તેઓએ જણાવેલ અમારા પિતા બદયા વસના માવી છે અને તેના ગામ આગેવાન વિનુ નાનસિંગ માવી દ્વારા ઓળખવામાં આવેલા કલસિંગ નથી, પરંતુ આ અમારા ગામનો બદયા વસના માવી તેમ જણાવતા ત્યારબાદ પોલીસે તેના આધાર પુરાવા માટે આધાર કાર્ડ મંગાવતા તેમાં બદયા વસના માવી ઓળખ છતી થઈ હતી।